ભાજપ સરકારે આખરે ખેડૂતોને લલચાવવા માટે, તેમનું આંદોલનનું અંત કરાવવા માટે અથવા સમાધાન કરવા માટે સીધી રીતે હવે એક યોજનાની જાહેરાત કરી છે, જેમાં 2 ગણું વળતર બજાર ભાવે અને બાકીની અનેક પ્રકારની વસ્તુઓ, કમિટીઓ બનાવવાની વાત કરી છે. ત્યારે જેતપરના ખેડૂતો શું વિચારી રહ્યા છે, તેના આગેવાનો શું વિચારી રહ્યા છે, તેને લઈને ત્યાં ચર્ચા થઈ ખેડૂતો સાથે. ખેડૂતોએ સ્પષ્ટપણે હજુ કંઈ પણ બોલવાની ના પાડી છે. તેમનું કહેવું છે કે એક મિટિંગ થશે, મિટિંગની અંદર તમામ પ્રકારની વસ્તુઓ, ચર્ચાઓ, સરકારની જે યોજના છે તેને લઈને, જે જાહેરાતો છે તેને લઈને, નફા નુકસાન આ તમામ લઈને વાતો થશે. કમિટી કોઈ એક વ્યક્તિની નથી પણ સર્વસંમતિની છે, કારણ કે એમને ખબર છે કે જેતપર જે છે તે અત્યારે આખા ગુજરાતમાં આશાનું કિરણ છે. જો જેતપરના ખેડૂતો સમાધાન કરશે સરકાર સાથે તો એ નિયમ આખા ગુજરાત ઉપર લાગુ પડશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. જે રીતે ત્યાંના ખેડૂતો પોતાની વાત મૂકી રહ્યા છે, તેઓ ખૂબ જ સોચી વિચારીને વાત કહી રહ્યા છે. ખેડૂતો માટેની જે કમિટી છે તે વારંવાર કહેતી આવી છે કે અમારી જે માંગ છે માત્ર એક જગ્યા પૂરતી નહીં હોય, પણ સમગ્ર જે લોકો છે, સમગ્ર ખેડૂતો છે તેમના માટે હશે. આવો સાંભળીએ ત્યાં ખેડૂતો શું કહી રહ્યા છે. ખેડૂત આંદોલન જેતપર છેલ્લા 16 દિવસથી ચાલુ છે, પાર્ટ 2. ત્યારે ખેડૂતના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, વીજ પોલને લઈને યોગ્ય વળતર સહિતની 6 જેટલી માંગ સાથે ખેડૂતો અત્યારે છેલ્લા 16 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ત્યારે આજે જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજ્ય સરકાર વતી જે એક આજે જાહેરાત કરવામાં આવી છે, જાહેરાતને લઈને અત્યારે ઉપવાસ છાવણી ઉપર કયા પ્રકારનો માહોલ છે અને ખેડૂતો આ જે જાહેરાત છે ને કઈ રીતે જોઈ રહ્યા છે એ વિશે આપણે અહીંયા ખેડૂતો સાથે ચર્ચા કરશું. સૌપ્રથમ તમારું નામ જણાવજો. રાજેશભાઈ. આજે સરકારે જાહેરાત કરી છે અને કઈ રીતે જોવો છો? ક્યાંય જાણ્યું નથી કે શું જાહેરાત કરી છે. આજે સરકારે જાહેરાત કરી છે કે જે જમીનની કિંમત છે એની બમણી ચૂકવવામાં આવશે અને જે બજાર ભાવ છે એના કરતા ડબલ ચૂકવવામાં આવશે અને 1 અઠવાડિયું અગાઉ તમને પેમેન્ટ ચૂકવવામાં આવશે. આ બાબતની આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે, તો આને કઈ રીતે જોવો છો? નહીં, એ તો અમારી કમિટી નક્કી કરે એ જ અમે માન્ય રાખશું. અહીંયા જેતપર ગામની પૂરા ગુજરાતની સમિતિ એ માન્ય રાખે, એ પૂરું ગુજરાત માન્ય રાખશે, બાકી એમ કાયમ ચલાવી નહીં લે. શું કહેશો, આજે જાહેરાતને કઈ રીતે તમે જોવો છો? જાહેરાતમાં જોવાનું તો એ છે કે જે અત્યારે અમારી કમિટી બેઠી છે, બરાબર, કમિટી નક્કી કરશે 2 ગણું વળતર લેવું છે કે 4 ગણું લેવું છે. અમારી માંગ 4 ગણા વળતરની હતી રાજસ્થાન મુજબ, કે 4 ગણું વળતર અને અમારી કુલ 6 માંગણી છે. એટલે તારમાં અત્યારે 30% જાહેરાત કરી કે 30% પ્લસ આપશું એમ, બરાબર. એટલે એ હવે અત્યારે અમારી કમિટી બેઠી છે, કમિટી જે નક્કી કરશે એ અમારે સ્વીકારીએ છીએ, અમારી કમિટી નક્કી કરશે. આજે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એને લઈને આપ શું કહેશો? હવે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એના વિશે તો હવે વારંવાર આવી કરતા જ હોય છે, બરોબર છે. હવે જે અમારી કમિટી જે માન્ય રાખશે જેતપર કે તમામ ગુજરાતના ખેડૂતોની એ માન્ય રહેશે. અને જે આ વાત કરી કે 4% વળતર, 400%, 400 ગણું, બરોબર, જે રાજસ્થાનમાં આવ્યું તો એ પ્રમાણે ગુજરાતમાં કેમ નહીં? ત્યાં અને જે દક્ષિણ ગુજરાતમાં જે પોલ આવ્યા છે તેને 1 પોલ દીઠ 2.5 થી 3 કરોડ રૂપિયાનું વળતર મળ્યું છે, તો અહીંયા ગુજરાતના ખેડૂતોને કેમ નહીં? આજે જે જાહેરાત થઈ છે એ યોગ્ય છે કે અયોગ્ય? નહીં, આ યોગ્ય જ નથી. આ જાહેરાત આમાં તો જે ખેડૂતની જમીનની કિંમત હોય ને એ કિંમત પ્રમાણેની 25% કિંમત ઘટી જાય છે, 75%, અને એની કિંમતનું પૂરું વળતર મળતું નથી. સાહેબ, શું કહેશો આપ, આજે જે જાહેરાત કરી છે એ યોગ્ય છે કે અયોગ્ય? મને તો અયોગ્ય લાગે છે, કારણ કે આ એક રાજકીય લોલીપોપ હોય એવું લાગે છે. અને જો કમિટી એમઆરસી કમિટી બનાવવાના છે, કલેક્ટર હશે કે ખેડૂત હશે, તો કલેક્ટર સાહેબ તો આજ લગી કમિટીમાં હતા, તો આજ લગી જાહેરાત કરવા ક્યાં ગયા હતા? આ 17 દિવસ ઉપવાસ ઉપર બેઠા છે, એનું કોઈ જાતનું કોઈ વર્તન નહીં, કોઈ કાંઈ બોલે નહીં, કાંઈ નહીં. આ એક પ્રકારનો લોલીપોપ હોય એવું લાગે છે. તો અહીંયા અલગ અલગ ખેડૂતોની આપણે અત્યારે રાય લીધી છે. તેમાં ખેડૂતોનું કેવું છે કે આ જે સરકારે જાહેરાત કરી છે એ યોગ્ય નથી. જે 6 મુદ્દાનો કાર્યક્રમ છે, 6 મુદ્દા જે સરકારને આપ્યા છે એ મુજબ યોગ્ય સરકાર નિર્ણય કરે એવી અત્યારે વાત થઈ રહી છે. પરંતુ આ જે જેતપર આંદોલન કમિટી છે એ હજી મિટિંગ એમની ચાલી રહી છે. થોડી મિનિટોમાં આ કમિટી જે છે એ પોતાનો નિર્ણય સ્પષ્ટ કરશે કે સરકારે જે જાહેરાત કરી છે એ યોગ્ય છે કે નહીં અને એમાં શું સૂચનો
કરવા પડે એવું છે. એ તમામ અત્યારે કમિટીની મિટિંગ અહીંયા અત્યારે ચાલી રહી છે અને કમિટી નક્કી કરશે કે સરકારે જે જાહેરાત કરી છે એ કેટલી યોગ્ય છે કે નહીં. આ ખેડૂતોની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.